પૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, સુરત મનપાની મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે। બાલવાટિકાથી ધોરણ 8 સુધીના પ્રવેશ માટે અત્યારે લાઈનો લાગી છે। તો મહત્વપૂર્ણ સમાચાર છે, આજે નામ નોંધણીની હાથ ધરાશે પ્રક્રિયા, પરંતુ જે લાંબી લાઈન જોવા મળી રહી છે, મોટી સંખ્યામાં પોતાના બાળકોના પ્રવેશ માટે અહીં વાલીઓ આવી પહોંચ્યા છે। વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ડ્રો કરવામાં આવશે। અત્યારે તો તમામનું નામાંકન થઈ રહ્યું છે। તમામ વિદ્યાર્થીઓની બધી જ માહિતી અત્યારે લેવામાં આવી રહી છે। ગયા વર્ષે પ્રવેશ માટે 4200 ફોર્મ ભરાયા હતા। સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે આ જે લાંબી લાઈનો છે તેને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। ખાનગી સ્કૂલની જેમ અહીં તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓને મળે છે અને તેના કારણે ડ્રો કરવામાં આવે છે। જે વિદ્યાર્થીઓના નામો આવે છે તેઓને પ્રવેશ આપવામાં આવે છે। સુરત મનપાની છે મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલ કે જેની અંદર પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ છે। બાલવાટિકાથી ધોરણ 8 સુધીના પ્રવેશ માટે લાંબી લાઈનો લાગી છે। અત્યારે જે રીતે અમારા સંવાદદાતા પણ વિગતો જણાવી રહ્યા હતા કે અમદાવાદની અંદર પણ એ જ પરિસ્થિતિ સામે આવી, કારણ કે જે ડેટા સામે આવ્યો તે ડેટા ઉપરથી એટલું ચોક્કસથી કહી શકાય કે 20-25 હજાર જેટલા બાળકો, તેમાં પણ દર વર્ષે આટલા બાળકોની સંખ્યા કે જેઓ ખાનગી સ્કૂલમાં પ્રવેશ નહીં લઈને સરકારી સ્કૂલોની અંદર પ્રવેશ મેળવી રહ્યા છે, તો તેની પાછળનું આખરે કારણ શું હોઈ શકે? કારણ એવું છે કે આર્થિક સંક્રમણ હોઈ શકે। બીજી તરફ સ્કૂલનું ભણતર, ખાનગી સ્કૂલોની અંદર એક પછી એક લેવાતી ફીમાં તોતિંગ વધારો અને તેમાં પણ અપાતું એજ્યુકેશનની સાથે સાથે અપાતા ઘણા બધા પ્રોજેક્ટ કે જેને તેઓ બાળકો માટે સારું હોય, પરંતુ વાલીઓ માટે તે બધી જ વસ્તુઓ ખરેખર એક ખર્ચાના બોજ રૂપે વધી પડતી હોય છે ને તેની જ રીતે તે લોકો જે વાલીઓ છે તે નક્કી કરતા હોય છે કે આ બધી જ પ્રક્રિયા કરતા જે રીતે સરકારી સ્કૂલો હવે અદ્યતન બનતી જઈ રહી છે અને સરકારી શાળામાં પણ એ જ બધી વસ્તુ પ્રોવાઈડ થતી જોવા મળે છે, તો પછી શા માટે સરકારી શાળાની અંદર બાળકોને પ્રવેશ ન આપવામાં આવે? તો આજ અંગે વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, જે રીતે બાલવાટિકાથી લઈને ધોરણ 8 માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, આજે ખૂબ મોટી સંખ્યામાં લાંબી કતારો જોવા મળી, ત્યાં જે વાલીઓ આવ્યા છે તેઓનું શું કહેવું છે? શા માટે ખાનગી સ્કૂલ છોડીને હવે સરકારી શાળામાં તેઓની પ્રવેશ લેવા માટેની આ લાઈનો? જી બિલકુલ, સુરતની અંદર પણ હવે સરકારી શાળાઓની અંદર વાલીઓની લાઈનો જોવા મળી રહી છે। બાલવાટિકા ધોરણ 1 થી લઈ 8 સુધી પ્રવેશ માટે અહીંયા વાલીઓની કતાર જોવા મળી રહી છે। એડમિશન પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે। આજે નામની નોંધણી કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓના એડમિશન માટે ડ્રો કરવામાં આવશે। આજ રોજ વાલીઓની અહીં કતારો જોવા મળી રહી છે। એટલું જ નહીં, આપણી સાથે વાલીઓ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે તમારા બાળકનું એડમિશન કરાવવા આવ્યા છો સરકારી શાળાની અંદર, એડમિશન શા માટે ખાનગી છોડીને સરકારી શાળા? સરકારી શાળાનું ભણતર સારું હોય તે માટે આપણે સરકારી શાળામાં ભણાવીશું। શું કહેજો, આ સરકારી શાળાની કઈ રીતની ફેસિલિટી છે અને તમે બાળકનું એડમિશન? સારી છે અને બાળકોને સારું ભણતર મળે એ ગણતરી આપણે આમાં ભણાવીએ છીએ। બિલકુલ જોઈ શકાય છે, વાલીઓ પણ આપણે જણાવી રહ્યા છે કે સારું ભણતર મળી શકે તે માટેનો પણ અહીંયા એક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। ગત વર્ષે 4200 જેટલા ફોર્મ ભરવામાં આવી રહ્યા હતા અને આ વખતે 500 થી વધુ આજે નોંધણી કરવામાં આવી રહી છે। આપણી સાથે બીજા વાલી ઉપસ્થિત છે। શું કહેશો, આચાર્ય ઉપસ્થિત છે, શું કહેશો, શાળાની અંદર કઈ રીતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, કઈ રીતની ફેસિલિટી? શાળાની અંદર અત્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં આપણે મેન્યુઅલી નામ લખીએ છીએ અને પછી જે વ્યવસ્થા હોય છે એ મુજબ આપણે ડ્રો કરી અને જે તે ધોરણ મુજબ આપણે ફોર્મ આપતા હોઈએ છીએ। અહીંયા નિઃશુલ્ક શિક્ષણ મળે છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત આ શાળા છે। આ શાળાની કેમ્પસમાં 3 શાળાઓ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સુમન હાઈસ્કૂલ છે અને અહીંયા અમે સર્વાંગીણ શિક્ષણ પૂરું પાડીએ છીએ। સામાન્ય રીતે શિક્ષણ એટલે માત્ર અને માત્ર એમનું રિઝલ્ટ સારું હોય એ શિક્ષણ નથી। શિક્ષણ એટલે હકીકતમાં માણસ છે, માણસ બને એ શિક્ષણ છે અને એના માટે જરૂરી તમામ પ્રયાસો છે એ અમે કરીએ છીએ। મારે આપને જણાવવું જોઈએ કે નવી શિક્ષણ નીતિ પણ આ જ છે અને આ તરફ જ સમગ્ર દેશ જઈ રહ્યો છે। ત્યારે બાળકની અંદર પ્રામાણિકતા, વિનમ્રતા, સેવાભાવ આ બધું જ વિકસે, એના માટે એનામાં નિષ્ઠા વિકસે, તો એના માટેના અમે તમામ પ્રયાસો કરીએ છીએ અને એના માટે તમામ પ્રકલ્પો પણ અમારી શાળાની અંદર છે। અને
ગત વર્ષે કેટલા ફોર્મ ભરાયા હતા અને આ વખતે આજે પહેલો દિવસ છે, આજે કેટલા ફોર્મ ભરાયા છે અને શું કહેશો શાળા વિશે? ગત વર્ષે 4200 જેટલા ફોર્મ ભરાયા હતા, એમાંથી લગભગ 3500 જેટલા બાળકો છે વેટિંગમાં રહી ગયા હતા, 700 જેટલા એડમિશન આપ્યા હતા. આ વખતે આજે પ્રથમ દિવસ છે, 600 થી 700 જેટલા ફોર્મ છે એની નોંધણી થઈ ગઈ છે અને હજુ 8 દિવસ સુધી આ પ્રોસેસ ચાલવાની છે, એટલે હજુ પણ ઘણા બધા ફોર્મ છે એ આવશે એવું લાગે છે. એ બિલકુલ શાળાના આચાર્ય જણાવી રહ્યા છે કે ગત વર્ષે 4200 જેટલા ફોર્મ ભરાયા હતા, આજે પહેલો દિવસ છે અને આજે 500 થી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. હજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે, પરંતુ શાળાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ શાળા કરતા પણ સરકારી શાળાઓની અંદર ફેસિલિટી વધારે હોવાના કારણે વાલીઓ સરકારી શાળાનો લાભ વધુમાં વધુ બાળકોને મળે તે માટેનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. જે સાઈઝ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો આખરે ત્યાંથી જે સીધે સંવાદદાતાએ વિગતો જણાવી. હવે સરકારી શાળામાં પ્રવેશવું છે તેના કારણો એ છે વધતી જતી મોંઘવારી, જેના કારણે સરકારી સ્કૂલના એડમિશન્સ વધ્યા. ખાનગી શાળામાં તો ટિંગ ફીનો વધારો તે એક મુખ્ય કારણ છે. મધ્યમ વર્ગના વાલીઓની કફોડી સ્થિતિ, બધી ન પહોંચી શકાતું હોય તેના કારણે સ્કૂલની અંદર પ્રવેશ. કોરોના કાળ બાદ આર્થિક મુશ્કેલીમાં વધારો થતાં સરકારી શાળાને પ્રાધાન્ય અપાયું છે. સતત ફી વધારાથી ત્રસ્ત વાલીઓએ આખરે પોતાનો નિર્ણય જ બદલી નાખ્યો અને પોતાના બાળકને સરકારી સ્કૂલમાં લઈ જવા માટે તેઓ નિશ્ચિત થયા. સરકારી શાળાના શિક્ષણમાં આધુનિકતા અભિગમનો જે પ્રયાસ છે તે એક મુખ્ય કારણ. આ બધા જ કારણો છે કે જેના કારણે અત્યારે વાલીઓ પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં નહીં પરંતુ સરકારી શાળામાં પ્રવેશ માટે જઈ રહ્યા છે.